ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? બધા મજામાં ના? તો હું સુસ્મિતા મેડમ આજે તમે લોકોને પાસ્ટ પરફેક્ટ ટેન્સ એના પહેલાં લેક્ચરમાં આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ સમજાવ્યું હતું. હવે તમને પાસ્ટ પરફેક્ટ ટેન્સ જે છે એ સમજાશું. એના પહેલાં આપણે એક ફોર ને સિન્સનું એક્સરસાઇઝ હતું જે આપણે બાકી થઈ ગયા હતું. ફોર ને સિન્સ આપણે જોયું હતું, જે ડ્યુરેશન ઓફ ટાઈમ એન્ડ પોઈન્ટ ઓફ ટાઈમ, આ બે વચ્ચેનું જે આપણે વાત કર્યા હતા ફંક્શનમાં. તો પહેલાં આ એક્સરસાઇઝ આપણે કરી લઈશું, એના પછી આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સનું એક્સપ્લેનેશન કરશું. તો ચલો હવે સ્ટાર્ટ કરીએ છીએ એક્સરસાઇઝ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ સિન્સ ઓર ફોર. ઋષભ હેઝ બીન લિવિંગ હિયર ફોર 3 months. ઋષભ જે છે 3 મહિના સુધી અહીંયા રોકાવશે. આઈ હેવ બીન સ્ટડિંગ સિન્સ મોર્નિંગ. હું સવારથી ભણવા બેસું છું. શીતલ હેઝ બીન ઇન ધ ઓફિસ સિન્સ 8 AM. શીતલ જે છે એના ઓફિસમાં સવાર 8 વાગ્યાથી ગયા છે. તો આ જે છે આપણે આ સિન્સ છે એ પોઈન્ટ ઓફ ટાઈમ છે, કેટલા ને 8 વાગે. ફોર જે છે એ ડ્યુરેશન ઓફ ટાઈમ, કેટલા દિવસના લીધે, એના 3 monthsના લીધે અહીંયા રોકાય છે. આઈ હેવ બીન સ્ટડિંગ સિન્સ મોર્નિંગ. હું સવારથી ભણું છું એટલે સિન્સ. રેડી? હવે જો જય હેઝ બીન ઇન હિઝ રૂમ ફોર એ લોંગ ટાઈમ. જય એના રૂમમાં બહુ ટાઈમથી છે એટલે ફોર અ લોંગ ટાઈમ, એટલે આ જે છે આ ડ્યુરેશન એન્ડ ટાઈમ છે. દે હેવ બીન સ્ટેન્ડિંગ ઇન ધ ક્વી 6 AM. તે જે છે ક્વીમાં ઊભો છે બધા જ કેટલા વાગ્યાથી ના 6 વાગ્યાથી, એટલે પોઈન્ટ ઓફ ટાઈમ, ટાઈમ એકદમ પરફેક્ટ બતાવે છે. એટલે ધ ચિલ્ડ્રન હેવ બીન પ્લેઇંગ ફોર એન અવર. કેટલા કલાક સુધી છોકરાઓ ખેલે છે ને? 1 કલાક સુધી, એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ. ટાઈમ કેટલા ટાઈમ સુધી એટલે ડ્યુરેશન. રેડી? મિસેસ દવે હેઝ બીન ટીચિંગ હિયર સિન્સ 90. મિસેસ દવે જે છે એ 1990થી અહીંયા ટીચિંગ કરે છે, એટલે કન્ટિન્યુઅસ ટેન્સ છે, હજી સુધી કરે છે. એટલે કેટલા સમય સુધી, એ કેટલા સમય પહેલાં શરૂઆત કરી છું. આ જે છે આ પોઈન્ટ ઓફ ટાઈમ છે. મિસ્ટર પારીખ હેઝ બીન વર્કિંગ હેર ફોર 1 year. મિસ્ટર પારીખ જે છે 1 કલાક સુધી અહીંયા કામ કરે છે. હવે આપણે જોઈ લઈશું વી હેવ બીન પ્લેઇંગ સિન્સ 6 o'clock. અમે બધા જ રમવા 6 વાગે જાય છે, એટલે આ પોઈન્ટ ઓફ ટાઈમ. કેટલા વાગે? ના 6 વાગે. રીતા હેઝ બીન મેરિડ ફોર 2 months. રીતાના જે પરણી ગયા કેટલા વખતથી થયું છે? એની પરણી ગયું ના એટલે 2 મહિનું થયું છે, એટલે આ જે છે ડ્યુરેશન કેટલા સમયનું કહે છે એ બતાવે છે. ધીસ ટેમ્પલ હેઝ બીન હેર ફોર સેન્ચુરીઝ. આ જે મંદિર છે આ બહુ સમયનું નથી, એટલે ફોર સેન્ચુરીઝ, એટલે બહુ સેન્ચુરીઝ, એમાં કંઈ ટાઈમ નથી લગાડ. અહીંયા સેન્ચુરીઝના બદલામાં અગર અહીંયા કંઈ બી સાલ ઉલ્લેખ કર્યું હોત તો અહીંયા સિન્સ હતું. અહીંયા કંઈ સાલ ઉલ્લેખ નથી કર્યું એટલે આપણે એને ડ્યુરેશન દેવાનું, એટલે ફોર લખવાનું. રેડી? કપિલ હેઝ બીન એવે સિન્સ યસ્ટરડે. કપિલ જે છે એ યસ્ટરડે જે છે યસ્ટરડેથી યાદ છે, એટલે સિન્સ એટલે પોઈન્ટ ઓફ ટાઈમ. હવે આપણે જો they have been neighbors for 20 years. આ જે છે એ લોકો કેટલા પડોશી છે, કેટલા વખતનું પડોશી છે, એટલે કેટલા સમયનું, એટલે ડ્યુરેશન આવે, ડ્યુરેશન ઓફ ટાઈમ, એટલે for 20 years. દીપક હેઝ નોટ eaten anything since 7 AM. દીપક કાંઈ નથી ખાધું 7 વાગ્યાથી લઈને, એટલે સિન્સ ટાઈમ ઉલ્લેખ કરી દીધું છે, એટલે પોઈન્ટ ઓફ ટાઈમ. માય અંકલ હેઝ બીન હિયર ફોર એ વીક. મારી જે કાકો છે એ અહીંયા આવ્યો છે 1 હપ્તાનો લીધે. હવે આપણે જોઉં છું મધર હેઝ બીન કુકિંગ સિન્સ ઇવનિંગ. મારી મમ્મી જે છે એ
સાંજે જે છે એ ખાના બનાવે છે, એટલે પોઈન્ટ ઓફ ટાઈમ. ક્યારે ખાના બનાવે છે ને? ઇવનિંગમાં. હી હેઝ બીન વર્કિંગ સિન્સ ધ અરાઇવ. એ જે છે અહીંયા આવે છે સિન્સ ધ અરાઇવ્ડ, અહીંયા જ પહોંચે છે એટલે પોઈન્ટ ઓફ ટાઈમ. મિસ્ટર શાહ હેઝ બીન ઇન બેંકોક ફોર અ લોંગ ટાઈમ. મિસ્ટર શાહ જે છે એ બેંકોક ગયા છે થોડુંક સમયના લીધે, એટલે એનું લાંબુ સમયના લીધે. એટલે શું છે? એ કેટલા સમય? એટલે ડ્યુરેશન. ધ બોયઝ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર એ. તો જે બોય છે એ ક્રિકેટ રમે છે એટલે કેટલા ટાઈમના લીધે? ફોર આટલા. તો આ જે છે તમે લોકોને સમજી ગયું હશે. સિન્સ કોને કહેવાય ને ફોર કોને કહેવાય? સિન્સ એટલે એ ટાઈમ ઉલ્લેખ કર્યું છે કે કેવા ટાઈમે એ કરે છે, એટલે પોઈન્ટ ઓફ ટાઈમ, એમાં સિન્સ આવે છે. ફંક્શનમાં યાદ રાખજો ને. જ્યારે આપણે ફોરનું ઇસ્તેમાલ કરીએ છીએ તો આ ફોર જે છે ડ્યુરેશન ઓફ ટાઈમ, એટલે કેટલા સમયના લીધે અહીંયા ફોર આવે છે. ફોર એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ, સિન્સ એટલે શું સમજવાનું ના? પોઈન્ટ ઓફ ટાઈમ. રેડી? સમજી ગયા? તો આ એક્સરસાઇઝ મને 2 વાર કરીને બતાવજો જે કર્યો ન હોય. હવે આપણે એના પછી જોઈ લઈએ છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. એના પહેલાં આપણે જોયું હતું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. હવે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ, એને કહે છે પૂર્ણ ભૂતકાળ. પહેલાં આપણે શું જોયું હતું? પૂર્ણ વર્તમાનકાળ. હવે આપણે શું જોવું? પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ એટલે શું? અંગ્રેજીમાં પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો ભૂતકાળ. અંગ્રેજીમાં ભૂતકાળનું જે ભૂતકાળ એને પાસ્ટ હોય એને શું કહેવાય? પાસ્ટનું જે પાસ્ટ હોય એને પૂર્ણ ભૂતકાળ કહેવાય. એક જ વાક્યમાં કોઈ 2 ક્રિયા ભૂતકાળમાં બની હોય ત્યારે પહેલી થયેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ અને બીજો ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાય છે. સમજી ગયા? પછી એકવાર કહું છું. એક જ વાક્ય હોય, મતલબ કે એક જ સેન્ટેન્સ હોય, એમાં 2 વર્બ હોય, એટલે 2 ક્રિયા હોય જે ભૂતકાળ બની હોય, ભૂતકાળમાં બની હોય. ઠીક છે? ત્યારે પહેલી થયેલી જે ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ છે અને બીજા ક્રિયા માટે જે સાદો ભૂતકાળ વપરાય છે, જે મેં વાંચ્યું હતું, લખ્યું હતું, ભાવ્યું હતું, ચાલ્યા હતા વગેરે જે ક્રિયાપદી પૂર્ણ ભૂતકાળ સૂચવે છે. સમજી ગયા? હવે આપણે જોઉં છું એફર્મેટિવ સેન્ટેન્સ એટલે હાકાર વાક્ય. હાકાર વાક્ય રચના. ટુ હેવનું ભૂતકાળનું રૂપ પ્લસ ભૂતકૃદંત એટલે પાસ્ટ પાર્ટિસિપલ ટેન્સનું ઇસ્તેમાલ થાય છે. એક્ઝામ્પલ, આઈ હેડ કોટ ધ થીફ બિફોર ધ પોલીસ અરાઇવ્ડ. એટલે હું જ્યારે ચોરને પકડ્યું હતું, પોલીસ આવવા પહેલાં હું ચોરને પકડ્યું હતું. આ વાક્યમાં 2 ક્રિયાઓ થઈ. કેવા ક્રિયા? એક તો કોટ, એક તો જે છે પકડવાની ક્રિયા એટલે કોટ. બીજા જે છે પોલીસ પછી આવે છે, બિફોર ધ પોલીસ અરાઇવ્ડ એટલે આવે છે, અરાઇવ્ડ. તે અરાઇવ્ડ ને કોટ આ 2 જે ક્રિયા છે, આ 2 ક્રિયા જે છે એ વાક્યમાં 2 ક્રિયા થઈ છે. પોલીસ આવતી પહેલાં મેં ચોર પકડ્યો હતો, એટલે પોલીસ જ્યારે આવ્યો એના પહેલાં જ હું ચોર પકડ્યો હતો. તેથી પહેલી પોલીસ આવી તે પહેલાં મેં ચોર પકડ્યા હતા. તથા પહેલાં બનેલી ક્રિયા જે પૂર્ણ ભૂતકાળમાં છે હેડ કોટ, અને પછી બનેલી ક્રિયા સાદા ભૂતકાળમાં ખાલી અરાઇવ્ડ. પહેલાં હેડનું ઇસ્તેમાલ કરી દીધું છે એટલે આપણે ખબર જ પડી જાય. હેવનું હેડ થઈ ગયું છે, હેઝનું પણ હેડ થાય એટલે કેચનું કોટ થઈ ગયા છે ને સાદો ભૂતકાળમાં ખાલી ઈડી એડ થઈ એટલે અરાઇવ્ડ. તો મૂકવાના આવી છે. એટલે આ પ્રકારમાં વાક્યોમાં બિફોર એટલે પહેલાં કે વેન જ્યારેનો ઉપયોગ થાય છે. સમજી ગયા? હવે એક્ઝામ્પલ, આઈ હેડ રીચ્ડ હોમ બિફોર ઇટ રેન્ડ. વરસાદ પડ્યો
પહેલાં હું ઘરે પહોંચી ગયો હતો. શું પડ્યો ને વરસાદ, એટલે હું પહોંચી ગયો હતો પહેલે જ આવશે. એટલે આઈ હેડના બદલામાં પછી રીચ લખવાનું. હવે જે છે બીજામાં જો બિફોર હી કેમ ટુ ગાંધીનગર હી હેડ નેવર સીન ધ અક્ષરધામ. તે ગાંધીનગર આવ્યો તે પહેલાં તેનું અક્ષરધામ કદી જોયું ન હતું. આ તમે લોકોને એક વાત કહું છું, આ તમને બહુ જણાવવાનું જરૂરી એટલે છે કે તમે લોકો બે ક્રિયા એક વાક્યમાં જોઈને ગભરાવતા નથી. એમાં તમે લોકોને જે છે પહેલાં જે ક્રિયા છે એના નથી લેવાનું. બીજા ક્રિયા જે છે એક ક્રિયા છે સાદો ભૂતકાળ છે, એક ક્રિયા જે છે ભૂતકાળનું ભૂતકાળ છે. ધ પિક્ચર હેડ ઓલરેડી સ્ટાર્ટેડ વેન આઈ રીચ ધ થિયેટર. હું જ્યારે થિયેટર પહોંચ્યો ત્યારે પિક્ચર ક્યારનું જ શરૂ થઈ ગયું હતું. હવે જો ધ ક્લાર્ક હેડ ફિનિશ્ડ હિઝ વર્ક બિફોર હી લેફ્ટ ધ ઓફિસ. ક્લાર્ક ઓફિસમાંથી ગયો તે પહેલાં તેનું પોતાનું કામ પૂરું કર્યું હતું. એટલે હેડ ફિનિશ્ડ વર્ક બિફોર લેફ્ટ ધ ઓફિસ. લીવનું લેફ્ટ થઈ ગયું છે. રેડી? સમજી ગયા? હવે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે જે પ્રશ્નમૂલક વાક્ય હોય, વિધાન વાક્યથી પ્રશ્નમૂલક વાક્યો કેવી રીતે થાય. વાક્યમાંથી હેડને શરૂઆતમાં મૂકવાથી વાક્યો એ તમને પહેલાં જ કીધું હતું કે ચાહે પાસ્ટ ટેન્સ હોય, ચાહે પ્રેઝન્ટ ટેન્સ હોય, ચાહે પાસ્ટ પરફેક્ટ ટેન્સ હોય, ચાહે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હોય. સમજી ગયા? પહેલાં વર્બ જ આવશે. કંઈ પણ ક્વેશ્ચન બનાવવાનું હોય તો પહેલાં આપણે શું લેવાનું? ક્રિયા લેવાનું, વર્બ લેવાનું. જેમ કે આ વિધાન વાક્યમાં જો ધ ગાર્ડનર હેડ પ્લાન્ટેડ ધ ટ્રીઝ બિફોર ધ રેની સિઝન સેટ ઇન. એમાં વિધાન વાક્ય છે. હવે આપણે જ્યારે આપણે આ ભૂતકાળમાં કહું ને એના ક્વેશ્ચન કરું તેમાં શું થશે? હેડ ધ ગાર્ડનર પ્લાન્ટેડ ટ્રી બિફોર ધ રેની સિઝન સેટ ઇન. ખાલી શું આવી ગયું છે? હેડ પહેલાં આવી ગયું છે. હેડ જે છે હેડ ધ ગાર્ડનર પહેલાં. હેડ એટલે વર્બ છે, એટલે વર્બનું જે પાસ્ટ ટેન્સ છે એટલે V3. આઈ હેડ રિટન ટુ યુ બિફોર. વિધાન વાક્યમાં હું જે છે તમારા પહેલાં લખીશ તો એક પ્રશ્ન કરે છે તો શું થાય છે? હેડ આઈ રિટન ટુ યુ બિફોર. હું તમારા પહેલાં તમને પહેલાં લખ્યું હતું એમ પૂછે છે. હવે જો સતીશ હેડ ફિનિશ્ડ હિઝ વર્ક વેન હિઝ ફ્રેન્ડ કોલ્ડ હિમ. વિધાન વાક્યમાં સતીશ જે છે એના વર્ક ફિનિશ્ડ કરે છે. હવે જે ક્વેશ્ચન પૂછવું હોય તો હેડ સતીશ ફિનિશ્ડ હિઝ વર્ક. હેડ સતીશ ફિનિશ્ડ હિઝ વર્ક વેન હિઝ ફ્રેન્ડ કોલ્ડ હિમ. સતીશ જે છે એ ફિનિશ્ડ કરી ગયું છે. સતીશને તેનો જે મિત્ર ફોન કર્યો ત્યારે તેને તેનું કામ પૂરું હતું, એટલે એ ક્વેશ્ચન પૂછે છે. રેડી? તો આ જે છે અમે લોકોને આજે આટલું આપણે જોયું. એ તમને લોકોને એક્ઝામ્પલ જે છે એ લખવાનું છે. એના પહેલાં છે સીન્સને જે ફોરનું જે એક્સરસાઇઝ છે એ પણ તમને 2 વાર કરવાનું રહેશે. ને એની હારે તમે લોકોને જે છે આપણે હોમવર્કમાં હું તમે લોકોને જે એક્ઝામ્પલ હારે કરાવ્યું એ કરવાનું રહેશે. તો આ તમે લોકોને બતાવવાનું રહેશે મને હોમવર્ક કરીને. આજે આપણે એક્સરસાઇઝ છે એના જો આજે આપણે પ્રશ્નાર્થક જે વાક્ય છે એના પછી આકાર ને નાકાર વાક્ય જે છે ટૂંક એ આપણે બીજા લેક્ચરમાં કાલે એક્સપ્લેનેશન કરશું. તો આજનું જે લેક્ચર છે અહીંયા જ પૂરું થાય છે. બીજા લેક્ચરમાં આપણે બીજા એક્સપ્લેનેશન કરશું. સો ટેક કેર. ગુડ બાય ઓલ. સ્ટે સેફ. સ્ટે હોમ.